માણસ કાલનો સૂકી ગયો હતો ગયા તો હાનો ઉભો રહા ગયા જો એટલે કે તો રાયરા જાય છે હા છે બાદ જોશી ઘર શિયા હેઠા જો દેખાતો નહીં શિખર કે બીજા વાટા જો ખું ખેમા ઓ ખેમા એ ગોય આબા મંડી છે અને અસલ ફૂલઈ ગયો છે ના વતે ખાતરની થેલી લાવું અને પૂંછી દઉં અને પછી અસલ પૈ કાઢું શોમો કાકો બે જણા આવીએ અને પોણી વાળીએ પછી બાકી તો રાયડામ તો કોઈ જોવું પડે એવું નહીં થોડો આસો છે પણ પાછો પડે એવો નહીં શેગોમાં જોરદાર લાગે છે અને ગામમાં બીજો બધા જબરજસ્ત છે પણ આપણા જેવો નહીં ભરતો નહીં આવો કોનમ કુંભરો ગાલ્યો છે તું ના ના શોમો કાકા આવો તમારી જ વાત કરતો નથી પોણી વાળવા બે જણાની જરૂર પડશે કે શોમો કાકો આવતી હા સોમો કાકો તો આયેલા જ છે કા પણ શોમા કાકા ગમે તેટલી મજૂરી કરીએ તો આ 3 લાખ ખરા પેદા થયો માંથી થોય ના થોય રાયરો હારો કેમ તારે રાયડો તો હારો છે પણ વેચે પૂરું નહીં થયું આ બિલ ખરું ને મને આલી દેજો કીધું છે હું સમ તાર શું કરવા તને ખબર નહીં હા ની લ્યો એક રાત ઉપર થઈ ને એટલે તો ભૂલીએ જ જા લ્યો હું ભૂલી ગયો આ 3 લાખ ચોરાવાના આલે એ અમે શોમા કાકા ભાઈબંધીમાં આમ કે જીવ આલી દઉં 3 લાખ રૂપિયા લે એમાં હું નવાઈ કરી અમે ખવડાવતા નહીં કેમાં તું ભાઈબંધ હતો ને એટલે તારા માટે આટલું બધું સાહસ કર્યું મને તો એવું થઈ ગયું હતું ને તું ગમે તે થાય મારા ભાઈબંધ ખેમાન સોરાય ગયો તો નહીં મેલું આજે જે થવું હોય થાય તમે મારા માટે આટલું સાહસ કર્યું હું ગમે તેવું હોય બાજરીનો હુકો અડધો રોટલો હોય એના 2 કટકા કરીને નહીં ખાતો તમારે આલુ શું કે નહીં હાલતો ખવડાવે છે બધું ભાઈબંધી માટે તો શોમા કાકા બધું કુરબાન કરી દેવાનું હોય ઈશાભાઈ રાખવો પડે જો ખેમાં એ બધી વાત તો બરાબર છે કાઢી મેલ કે તમારા પાસે તો અમે કોઈ રહ્યું નહીં એ શોમા કાકા હજી આજ સુધી કદી એવું નહીં કીધું તમારે તો ઉંમર થાય ને મારે પછી હાથ પગ ના ચાલે એટલે પછી મારા પાસે કોઈ ના એટલે પછી કોઈ ખવડાવાય ના આછી રાત ઊંઘ નહીં આવી મને ચમ આ લાખ કમાવા નીકળતા અને 2 લાખ નો ખાડો ઘરમાં પડ્યો એ છે રીતના થયું હું એ જ વિચારું છું મને ઊંઘ નહીં આવી આખી રાત મેં કીધું લાખ કમાવાના પણ હાટા બીજા 2 લાખ જાય એટલે 3 લાખ તો પેલા જ્યાં કાપરા શોમા કાકા ફાયદો કરવા માટે ભોણાને કિડનેપ કર્યો તો એ તો બરોબર છે તોને લાખ લેવા માટે કર્યો તો પણ મને શિયો કિડનેપ કરી જો 3 લાખ લઈ ગયો શિયો કિડનેપર તો આ છે અને બીજો એવો મોટો કિડનેપર શિયો આયો શોમા કાકા મોનો ના મોનો આપણા ગામમાં કોક તો માણસ એવો છે જે મારા પાછળ આવું બધું પ્લાનિંગ કરીને મને કિડનેપ કર્યો છે કોઈની તાકાત નહીં કે તને કિડનેપ કરે કોક બહારનો છે ને કેટલા બધા પૈસા માંગે શોમા કાકા બહારનો માણસ તો ના હોય આ કરણ તો આપણા ઘરનો ગામનો અને એવો જ હોય અને આપણો ધોણીતો જ માણસ હોય બાકી ખેમા મૂર્છન ને ઉપાડવો ને એ લોડાના ચેણા ચાપવા બરોબર છે શોમા કાકા કોઈ કાચું પોચું કોમ નહીં તે કોઠીમાં બાજરી કાઢવાની હોય તો મુઠ્ઠી ભરીને કાઢી લઈએ ખેમાનું ઠાબવાનો તો ખેમાનું શોમા કાકા આ જીજે ટુ વાળા કોઈ કમ નહીં બલબલા હોય ને મોટા ખડી બદેલા ઈવને ઉભા રોડ પટ્ટીઓ મેલાવે આ ખેમા મૂર્છન નું ઉઠાબો એટલે વાત કરવી પડે પટ્ટીઓ તો મરાઈએ પણ કેમાં હાલ આપડા પટ્ટી વાગી જાય કે એમ કે 2 લાખ નો ખાડો આપણા ઘરમાં પડ્યો છે એનું શું કરશું આપણા ઘરમાં નહીં મારા ઘરમાં શોમા કાકા તમારું એ મારું એ તમારું મારું જ કહેવાય કે હાલ તો મારા ઘરમાં 2 લાખ ખાડો પડ્યો તારે તો કોઈ નહીં ચિંતા કરશો નહીં શોમા કાકા તમારું શું કર્યું શું કર્યું હેતર પાછું હું લઈ આવ્યો અને ગમે તે થઈ જાય આકાશમાં કે પાતાળમાં ખોળ્યા વગર તો મેલવાનો નહીં ગંભીર હું બેહવાનો માણસ નહીં શોમા કાકા આનંદ તો નહીં આપણે કિડનેપ કર્યો તો પણ આમ ના હોય તો સરપંચ ને બરા ભેગા થઈ કોમ ભેગું કરવું આખું છોડું તો ના આ ચોર પકડી લાવો બધા ભેગા થઈ આજે મને આપડે તો એવી જ વાત કરવાની ભોણાને ઉઠાયો આજે મને ઉઠાયો કાલ કોઈ બીજા ને ઉઠાઈ લે અને 5 લાખ રૂપિયા માગશી તો શોથી લાઈને હાલશે બધા પેજો પર પૈસા હતા તે અમે આલ્યા ના હોત તો શોથી લાઈને હાલો મહિના ખોટ તો અમને શોમા કાકા આપડે એક જ તન કરો લેવાનો કે અમાર બીજું કશું નહીં આયરો ચોર જોવો કિડનેપર પકડી લાવો આ જેને કિડનેપ કર્યો ને એ આપણા ગામનો જ છે કે પરભારો નહીં મેં મીટિંગ નું વિચાર્યું હતું કેમ ના બરોબર કરી શોમા કાકા સોળવો તો નહીં મણ દોણે સોળવો તો નહીં એની 60 નું ધાવણ યાદ લઈ દેવું તમે જો અને સરપંચ અમુક કૂદવાના તો નહીં કારણ કે બોનાને કિડનેપ કર્યો તો એટલે શોમા કાકા
આમ તો ફરી જાય એ આમાં ટેકો બોના હાલશે. એ બોના હાથ તો ચોર હાથમાં આવી જાય અને આપણા 2 લાખ રૂપિયા આવી જાય ખબર પડી બેહું હું તો ચાલ લઈ પકડાય ને તો સરપંચ ના લાખી થી બાર થી લાવી દેતો પાવ ખબર સમજણ પડી ઓહો. અને ચોરે પેલો ગણાઈ જાય કિડનેપરે પેલો ગણાઈ જાય આપણે તો ભર્યા તલાવ માં થયા કોરા એમ તો આપણે તૈનને શોધ હેજો થાય. હેજો તનકરો લેવો જ પડશે આ મીટિંગો કરવી જ પડશે ગામમાં સરપંચ ને કે હાથ ઉપર હાથ ધરીને બેહરો તો ઠેકોણું નહીં પડે માઇકમાં જાહેરાત કરી દો કે ભાઈ ગામમાં મીટિંગ છે. પેલા સરપંચ ના ઘેર જ જઈએ ને ઈવોને જઈને કીએ ને પછી આખું ગામ તૈયાર થાય હડો સરપંચ ને કહેવાય ઘેર ગોદડા ઓઢીને ઊંઘી રહો ને તો આમ ઠેકોણો નહીં પડે કીએ ગમે તે કરી અને કિડનેપર ને પકડવાનું કરો તમારા લાખ જ્યાં અમારા 3 લાખ જ્યાં આ પૈસા તો ગમે તે કરીને પાછા લેવા પડશે કાલ બીજો kidnap થાય. લાખ કિડનેપર ને રોમ તો હકો પડી જાય ને તો આપણા જ ગામના માણસો ઉઠાવશે કીએ કરીને બીક ગાલવી પડશે અને બીજું કંઈ તમારા જેવા બધા ખમતા માણસો એને રૂપિયા લે તો ચાલે કોઈ ગરીબ ના ઘેર એવું થાય તો હું હાલત થાય નહીં. આ તો આપણા પાસે જમીન હતી એટલે જમીન મેલી ને આ જોક તમારા ભાઈ ઓન કોઈ પડી છે આ ગવાની પાડીઓ કરવા પેઈ ગયો તો આનું અહીંથી શોક ઉઠાઈ જાય ને અને પછી પૈસા માગશે છો તે હાલશે. એ જીવણિયા ઓય ઓય ઓમ હેતરમાં મજૂરો કર્યા મરી ગયેલા. અલે ગામમાં મીટિંગ રાખવાની છે તને ખબર પડે છે ને તું પાવડો લઈને મંડ્યો છે ખોડું લઈને વકર એ બધું બંધ કરી દીધું સો જવાન નહીં છો આવવાનું નહીં જીવણિયા મારી વાત સાંભળ બંધ નહીં કરી દીધું તને કોક તારો બાપો ઉઠાઈ લે હે ને તો લંકાની વેચીને રૂપિયા લે ઈવન ખબર નહીં કિડનેપર ને આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખી હા. અરે એકે દાડા ઉલાડી મેલો કિડનેપર ને તને ખબર નહીં એવો તું શું? એ દાડ કિડનેપ થયો ને એ દાડ ખબર પડી જાય ને જીવન શું અંગાત તો ઉલારી મેલ લે કે હા? પણ એ તો દેખવાનો નહીં એટલા કિડનેપર ને કે ઉલાડી મેલેવા વેલાય હવ ના મળી તો તું પટ્ટી મેલતો તો લે હા મારે કશું જ્યું નહીં કમી કશું આલી નહીં મારે હું લે દેવું તો. જીવણિયા એક વસ્તુ યાદ રાખ પેલા ભોણો કિડનેપ થયો તે સરપંચ ને લાખ આલ્યા પછી હું કિડનેપ થયો તો શમા કાકા 3 લાખ આલ્યા અમુક ગામનો કોઈ બીજો માણસ કિડનેપ થાય તો 5 લાખ છે કે આપણા ગામમાંથી એક માણસો ઓછા થાય અને બધાના મર્ડર થાય તાને તમને ખબર પડશે ઓછો છે હું કરતી નહીં આપણે જો ભર અમે મીટિંગ રાખી શકીશું ના હોય તો ગામમાં જાહેરાત કરી દઈએ કે ભાઈ મીટિંગ આવી જો બધા. હેર સરપંચ ના ઘેર જઈએ છીએ કેવા મારે નહીં આપવું મારે હું લેવા દેવા મારે હું જોવા લેવા? વર રાખજે તારા ઘેર આવીને પડશે ને એ દાડ અમે કોઈ નહીં આવીએ અરે મારા ઘેર આવે એવું જ નહીં કોઈની તાકાત નહીં ઘર આગળ ખાલી પગ મેલા એ પગ મેલા તો એના કાપી નાખું અલ્યા જીવણિયા હું ખાઈ દઉં એવો વાઘ જેવો હતો તો મને પોજરામ પૂરી નાખ્યો તો તારી હું ઓકાત ખેમા તમે ગમો ખાલી થૂક ઉડાવો ને એટલું તમારી પોસ્ટ નહીં તાને તો ફૂંક મારે ને તોય ઉડી જોઈ લે હે? મરજે ફૂંક લેજે એટલે હવે એવો છે ફૂંક માં ના ઉડી જાય. જીવણિયા તમારા કુટુંબમાં કોક નું આવું થાય ને તો આને તને ખબર પડશે લોકોના પગ દબાય ને તો ઠેકવાનું નહીં પડે વર રાખજે પણ ખેમા કિડનેપર ની તાકાત જ નહીં ઘર આગળ ખાલી પગ મેલા આ મૂસો પાડે ને તારા છેપટીઓ પાડે તારા જેવા તો 70 મૂસો વાળાનું ઉઠાઈ લીધા આ વાવરી મોસો હોય ને તોય ઉઠાઈ લીધે એ જાગતો રહીને પાડી અને ઊંઘતો રહીને પાડો પછી પટી જાય છેડી પૂરું પછી કોઈ તારો ભાઈ હોજ નહીં લે એ મને બધી ખબર છે તમે ઊંઘી જતા ને એમાં કિડનેપ થઈ જતા જીવણિયા કોઈની તાકાત નહીં જીવન ના અમુક ખાલી આ ઓગળી ઓમ કરો લોબી અલ્યા જીવણિયા તારું નહીં તો તારા ગોમનું તારા કુટુંબનું બીજોન તો વિચાર થોડું ઘણું તો વિચાર પોણી પેલા પાણી બધી દીધેલી હોય ને તો હારું આ પકડાઈ જાય ને તો આખા ગોમનું શાંતિથી ઊંઘ આવે નકર લંકાની શોપ કિડનેપ થઈ જાય તો બસ તું નહીં થાય અને તાર ડોશી કિડનેપ થઈ જાય તો રોટલા કોણ ઘડિયાળ છે એ ખેમા મોટો અંબાની વાત કર છે રી ચડી હા? ફટલાઈન માર ડોશી તો તને ખબર નહીં મારાથી પાવરફુલ છે ઉલારી મેલાવો ગમે તે પણ જીવણિયા જાત બૈરાની કહેવાય એ બકાઈ એને ગાડી બિહારી લઈને જતા રહ્યો તું કચ્છો એટલે કહું છું હેડ કરી દી લે. મોના પરિમેળ આ બધું આખી જિંદગી કરવાનું જ છે પણ અત્યારે જે પગમ લાગે છે ને એ રીઓ લબવાનું કરો હડો ઓમ તો પછી થા લહેર લહેર માં રંગાતી હેડ જીવણિયા હાથું કહું છું લે હા મારો મોટું ઓરછો? પસ્તાવો થાય હું તો કરવાનું છે એમ કયો તમ હું કરવાનું છે એટલે એટલે હું કરવાનું છે સરપંચ ના ઘેર જઈને કહેવાનું છે કે સરપંચ ગમે તે થાય કિડનેપર પકડી આલો ઊંઘી રે મેળ નહીં આવે આવું ગમો ચાલશે તો ચાલે જ નહીં આખું ગોમ ભેગું કરો સોગન ખવડાવો બધાને મારા પરથી ઘર દીઠ હાથું બોલી દે અને આવું કરવા વાળો માણસ જીવણિયા કોઈ બહારથી ના આવે આખો ગોમ નો ગત જોણી ગયો છે ને એ રેત કરે છે એમાં ઘર ફૂટે ઘર જાય અમુક ખબર પડે સમજી જો મોનો ના મોનો ગામનો કોક તો હશે જ. મને ખબર છે કે જીવણિયા હેતર વાયકન છે જીવણીઓ ઘઉંની પાળીઓ વાયકન કરે છે એવી મને ખબર છે બીજા ગોમ નો વાયન ખબર છે ના હોય તાને ખેમા, બરોબર કડક નિયમ તો કરો જોણી તો સાજ લે હેડ ચોમા કાકા જીવણીઓ હંગાત થઈ ગયો ને એટલે અડધું કોમ તો અમારે સંભાળ લે આ તો પેપર ખરું રાખા ગામમાં ફૂંક છે પાછું. ખેમા, આવ
સરપંચ વધારે ટેર કરે ને તો બે આલી દેવાની કશો વાંધો નહીં જીવણિયા, અમે તારા હંગાથી જ છીએ, તું તાર બેની ચાર આલી દેજે. ગામમાં જાહેરાત કરે માઇક જ તને હાલવાનું છે, તારે બોલ બોલ કરવાનું બરાબર. આ જીવનનું માલિક ની જરૂર નહીં, ખાલી ગોમો નીકળે ને મુસો પર હાથ દઈ તો ભલ ભલા માની જોઈએ જીવણિયા, આ જો સરપંચ ગમે તે આકોટા કરીને દબાવો ને, પણ દબાવવાનું નહીં. આ તને કહી દઉં કે કોઈ અમાર ગરીબ- ચોર જોવા બસ આ કિડનેપર પકડી આલો, બીજું કોઈ નહીં. બહાર નો હોય તોય અને શિવપુર નો હોય તોય, પાટણ નો હોય તોય, અમારે નહીં જોવાનું. અરે ખેમા, એ સરપંચ એટલે હું લાયો, આપણે ગોમના નહીં. તારે તારે આવું થોડું ચાલતું હશે. ઘણા બધા આગેવાનો ભેગા કોમ ઉઘરાણું કરવાનું હશે એટલે ઘેર ઘેર આવીને લઈ જતો પૈસા, અને આવું આવે છે એટલે હંતાઈ જવાનું. અરે જીવન જો પૈસા જ્યાં છે ને, એ પાછા લાવવાના છો. અરે પૈસા તો- લાવવાના જ છે કે આવું થોડું ચાલતું હશે. ગમે તે પણ કિડનેપર તો આપણા ગોમો કોકાદો તો છે જ ઈમો ફૂટબોલ. જીવણિયા, હું તો કહું છું ગોમનો ના હોય કે બહાર ન હોય, પણ પકડવો તો પડશે કે ખેમા પકડ્યા વગર ચાલે જ નહીં, નકર કાલે આ મારું કિડનેપ કરી દી. હોય નવાઈ તારા નહીં. સરપંચ ને કિડનેપ કરી અને દી. તારો તો આગળ પાછળ કોઈ નહીં. સોલાવા કોણ તારો બાપુ આવશે? પણ ખેમા, પણ તમે બધા નહીં, તમે છોડાય ને આ એટલે પહેલાથી પાળ બધેલી હોય તો આવું થાય જ ના કે. ના ના, કડક નિયમ કરવો પડશે, સરપંચ ને ટેરકાવો તો પડશે. આવું ના ચાલે ગોમો જીવણિયા, બગડો બરોબર ના થઈને હેલો. જબ્બર બગડી હેડો. ભોળા આપણે હાથે કરીને આપણા પગો ઉપર કોરી મેલી છે હો. તું હાથે કરીને લાવ્યો છું, તું કોણ લાયું લાવ્યો છું. છે? હું શોથી લાયો? આ ઓયથી ઘેરથી મોકલ્યો ગામમાં, તાણે દુખાયું કે નકા ઘેર ના ઘેર હતો નું દુખાવત. અલે આ ગામમાં જઈને મોટી મોટી ફાડતો હોય છે. મારા મામા પાસે તો એના સુધી ભરેલું છે ને, કને ખબર છે તારા મામા પાસે રૂપિયા છે એવું? અમે કને કીધું છે, કોઈને કશી વાત નહીં કરી, ખાલી રસ્તામાં એટલી વાત કરી હતી મામા. કીધું રોજ આ હેઠતો જઉં છું ને આવું છું ને, એના કરતા ના હોય તો બાઇક લાવી દઉં કે તો સાયકલ લાવી દઉં, એટલે આ પગનો એ તળિયો- દારે સાયકલ ની વાત કરી છે. મોરી તો બેઠો છે ને, એટલે કોકના હંગાથી ફૂંચી મેલી છે. અમે ચોય બેહવા તો જવા નહીં દેતા, ઘર મેલીને બસ ભાળી જાય હારું છે બેહવા નહીં જતો, નકર તારા મામાનું તું તો ઉપરાયેલી બહાર રહીને. આ તો હારું થી તું પકડાઈ ગયો. તેને આવા જતો રહો, અ, જતો જઈને રહો પાછો અમે. જાય કે નહીં આવું અમે પાછો. સોની ના હોય તો મળી મરી આવું જાવ તો- એટલે પેન્ટનું લુગડું લઈને આવજો ત્યો. ત્યાં તને કોઈ બાળા વાળો નહીં, સોનો વાનો બેસ હોય કન. બેસ હોય તે આ તો જે મારો કરે કે- ઘણું જ કરે છે ભાઈ. મારો કહેવાનો મતલબ એમ છે, ભણા રૂપિયા વાળા થયા ને એટલે ગામ વાળા બતાવવામાં કઈ મજા નહીં. જો પણ કુલ કોટી તોરણ કરીને ફરાસા લઈને અલે આ બૂચ મારે ને તો આપણા વાળા જ મારે, ના કે કોઈને ખબર નહીં હોતી કે કણા પાંચ કેટલા રૂપિયા છે, ગામમાં કણા પાંચ રૂપિયા છે આપણને ખબર છે. આપણે ઉકા કોકરી આપણે વાર કીએ ને રાખવી પડે. તાને ખબર પડે કે વણા પહાણ કોક છે. આ તમે જ જોતો થઈ જઈને વાતો કરી છે કે અમે પોકી વળી એવો થઈ ગયો છું. તને ખબર નહીં, તારા મામા પાસે તો વાત લેવી ને એ તો કાઠું કોમ છે ભણા. ના તાણ મેં કહી દીધું કોવાળાને જઈને. હું તો નક્કી કરી દેવાનું, પૈસા વાળા થયે ને તો ફાટેલું લુગડું પહેરી ફરવાનું, એટલે કોઈને ખબર જ ના પડે. નકર અત્યારે બધી નજર આપણા ઉપર હોય કે કણા પાણ શું છે અને શિયા ટાઈમ શું કરવું, એ બધા આઈડિયા મારીને જ બેઠા હોય છે. એટલે આ બધું મને કહેવાય? તને જ કહેવાય છે કે તારું સૌ કોઈ બીજું હોય કાન? એટલે હું કહી દીધું બધું, ઘરમાં ખાવા પીવાનું આજ પૈસે- નહીં કીધું હોય તો 15 દાડા પહેલા કીધું છે. એટલે ગમે તો થઈને મેં જ વાત કરી. પૈસાની વાત કરી હોય ને ભણા તો જ હમલ્યાને ખબર પડે કે વણા પહાડ કોક છે, અને સીધી વગરી જી ના નીકળે ને એટલે વગરી ટેરી કરીને બધા કાઢ્યું અત્યારે. તમે બંધ થો, તમે બંધ થો. તમારી વાતો હોય સાચી, પોણાની વાતો ખોટી. અલે આ હાચું આવને અત્યારે કાઠું જ પડે છે. આ તો હારું જ થયું તે વળી મેર આવી ગયો, નકર લાખના બીજા બે હાલવાના થોત કે મારા તો. અમુક કોઈ પણ વસ્તુ લેવા ગામમાં જવાની થાય, ગમે ત્યાં જવાનું થાય ને તો ઉપડી જવાનું. અલે આ વસ્તુની જવાના વાત હતા. નહીં કરતો હું. આ બધું ભાષણ આલ્યું ને એ બીજા માટે નહીં આલ્યું, તારા માટે આલ્યું છે. નહીં હમણાં મહિના શું હોત તો હું સાથે લઈને આલું બધો ભણો ઊંધું તો મારા ગાલી ફરવાનું કે. એટલે હું કહી દઉં છું ગામમાં છે, ગામ વચ્ચે ઓટલા થઈને વાતો કરી એમ કેમ ગામમાં વાતો- 6 કલાકથી જ લેક્ચર છે. અલ્યા વાતો કરતા હોય ને તો ના કરવી હારી. કોના કરતા મહિના છો તો પાર આવત, રસાય ઉડી જાય. ઓન તો વાબરો પાછો સડી જાય છે પાછો. વક લગી થયું નહીં કે વેકણો દબાણ કરી તારા નહીં લીધે મારો જીવ વધાર થઈ ગયો તો. તે લે એક સાસરી દૂધની થેલીઓ ફૂકા મોકલી છો ગામમાં. અલ્યા સાસની દૂધની વાત નહીં કરતો. અરે પૂંછડામાં પહેરી જા પૈસા ને પૈસા, હા, જે થવું હોય થાય. તો કેવું, આમ કંટાળ્યું. તો આમાં લાખ હાલવાના હોય ને તો આપણે કાઠું અમને કેટલું પરો તમરા સોની મણી અમે તારે ગામમાં નહીં જવાનું,
અને ઓટલી છે બેહવાનું જ નહીં. એટલે કોઈ વચ્ચે તો ની વાતો કરી વલ્લાલ જાય આ વાતો કર્યા આગળ છે જ ના ખબર પડી કે આપણા 5 રૂપિયા થઈ જશે એવું. એ તમે જ ફૂંકો છો હારા થવા ગોમ વચ્ચે હું હારો થયો તારે મેં કને કીધું અમે સોના મોના પાઘડી બોતી ફરતા હતા આ લાયા છે તે પાછો નીકળી જવાનું આ નાસીને ઉપડી ગયા એ સોની મોની એ તારા લીધા આવ્યું છે એ કોઈ હું નથી લાયો. તે મેલો કઈક છે એ લાખ રૂપિયાનું છે રે. લાખ રૂપિયાનું છે તે ભાઈ બીજું લાખ સિવાય કશું દેખાતું જ નહીં ઇન્નામ રૂપિયા નહીં ભેગા થતા લાખ. આટલા બધા તેલ પડી જાય છે. આ પેલો હાડુ આટલા બધા રૂપિયા લઈ ગયો અરે હાડુ તંબુરામાં બેહી ગયો. ઈ બે- હાડુની વાત ચાલુ હા. ઈ બે શબ્દો નહીં કહી શકાતા હવે પોત પછી વપરાઈ જાય એટલે મોળાને કઈ બતાવવાનું પાડી જાશે પોતું હું પાડી જશું? બનતો પેલું ખોળે આવી બસ ભણવા આવી ગયો એટલે હું હાથ દઈને બેહી રહેવાનું ઘેર ના ઘેર. તા હું જીવણી નરગો વગાડું ભપું ભપું વગાડું. નરગો નહીં, આ કિડનેપર ને પકડવાનું કરો. આ ગામમાં પીપુડો વાજી ગયો છે ને ઈવાનું પૂરું કરો પેલા. ખેમા વધારે પીપુડો? એ ખેમા ઓન ખરું ને ઘણા ઘેર 2 નંબરના રૂપિયા પડ્યા છે લાખ જોઈ માં કોઈ ફેર પડે ને આપડા તો 3 લાખ ગયા છે એટલે આપણને ફેર પડે. એટલે મને આલી જશે. તમને નહીં આલી જાય પણ તમને એટલી તો ખબર પડે કે પોણાના લાખ મેં આલ્યા અને ખેમાના 3 લાખ બીજા કોકને આલ્યા તો તો હું કના ઉઘરાણી જાઉં. ઉઘરાણી જાઉં. ઉઘરાણી નહીં જવાનું ગામમાં ભેગા કરવાનું કોક કરો એમ કેવું છું. શું કરવાના હું? તમે પકડવા નહીં આ કિડનેપર ને પકડવો તો પડશે જ કે કોઈ મજા નહીં પકડવામાં. ના 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 છોડવાનો તો નહીં. આ તમને કહી દઉં મારા 3 લાખ લઈ ગયો છે મફત નહીં આવતા મજૂરી કરે એમ છૂટી જઈએ છીએ એનો ગોળ વચ્ચે સજા આલવાની છે, નહીં છોડવાનું. અને મને એટલી તો ખબર પડે કે કિડનેપ કરવા વાળો અત્યારે સુધી નતો ને અત્યારે હું છોતી આવી ગયો હા. હોય હોય કે કોક ગામનો માણસ હોવો તો એ અમાર ચોરકાર હોવો તો. નહીં, અમાર ખેમાન કિડનેપ કરે એટલે પટી ગયું પાછું. ભણો કિડનેપ થાય ચાલે, ખેમો કિડનેપ થાય ના ચાલે. ભણો તો આ તો થાય. ગટાગમ વગરનું છે મને કોઈ લોબી હું જ પડતી એ નહીં તને જ પડતી હતી. મને હું જ બધી પડે તો છે કેમ કિડનેપ થયો? એમાં પાછળથી આવીને આમ કઈ મોટા રૂમાલ હું ગાડી દીધો તો મોઢું એ જોયું નહીં મી એ ચીયો બોલ કરી તો દીધું. એટલે તાર મને ખેમા કોઈ ખબર બિહારી નતો લઈ ગયો 2 લાખ પગ લટરતા કરીને હું એ કોઈ ગોડો નહીં ખેમા ઓ વાતની એક વાત આ આપણા વિશે જે બધું જાણતો છે ને એનો જ છે બીજો કોઈ નહીં હોય કોઈ આપણા ગામમાં પરભારા પાકિસ્તાન થી હોય કે કિડનેપ કરવા નહીં આવ્યા હોય આ તમને કહું જોણકારે દો ખેમાનું હેતર છોકન છે ભણો ગામમાં શાને જાય છે ચોમોકા કોવાઈ શાને જાય છે જીવણીઓ તાશાનું પીવા જાય છે આવું જોણકાર ગામ ન જોવો દો ઇન્નામ ખેમા, અરે કોમ ના થાય. ઘર ફૂટે જ ઘર જાય છે. હું વાત કેમ ત્યાં છોડવાનો તો નહીં સરપંચ ના ના નહીં ચોરવાનો. એનું ચોરવાનો તો નહીં. આખું ગામ ભેગું કરો હા. આવ હલો આખું ગામ ભેગું કરો ગમે તેને વારો આવે. ભાવ મારો ને આપણે હું કા સંડોવા છે. ચમ. આપણે બધા ભેગા થઈ ગયા તારે થયું છે મારે થયું છે. તમે લાખ આલ્યા તમે ખમતા હતા હા. અમે તઈને આલ્યા સોમા કાકાની જમીન વેચી એટલે આલ્યા. મારે તો 4 રૂપિયા એમ ખીચડીને આલી દીધા છે. ના ના ગામમાં કોક તારે 3 લાખ રૂપિયા ને મારા કોકરા. તમારા ઘેર આટલી આવક છે તો આટલું કાઠું પડે છે કાલ કોઈ ગરીબનું છોકરું મજૂરિયાતનું છોકરું એનું કિડનેપ થઈ ગયું તું જતી લાવશે કાલે મને કિડનેપ કરશે હું તોથી પૈસા અરે લાવે. આવડી મોટી મૂસો છે ને તને હલા લઈ જાય જીવણિયા અલે ભોણા ગોમમાં જ છે કિડનેપર, બીજું કોઈ નહીં. ખબર છે તને? અરે વાર રાખજો આ રે પેલી મનારી એક વાર જી સાચી જાય ને એ મારા ઘડી આવે એ મારે એક વાર રૂપિયા લઈ ગયો છે ને એટલે મારા ઘડી આવશે આ વખત મનારી જી ખાવા આવે ને એટલે પોડું બહેની ભરાઈ જાય ને એવું કરો વારા પછી વારો અને મારા પછી તારો ખેમા મને તો કિડનેપ નહીં કરે. ચમ. મારા પાસે તો કશું નહીં, હું કા કિડનેપ કરા? કોને હું મૂસો લેવા આવા? જીવન યાર વાર રાખજે જમીન હા ડોશીના દાગીના હે આ બધું મેળ દેવું પડશે ઓવા. એટલે એવું તો વિચારતો જ ના મોટો અલી ખાન તને ના કરે તાર ડોશીને ઉપાડી લો જીવણિયા. એ સરપંચ. કેમ આટલો ઝાટકો છે? ફટ લઈ એટલે તાકાત નહીં, કર ગળાગળ આવો, પગ કાપી નાખવું હો. હજી ઓળખતો નહીં આ જીવન મુસાને. અમારે ખેમો આ આવું જ મુસો કઈ સાલું કરવા નહીં એ, રહેતી હો. જીવન અમાર ખેમો આવું જ બકતો હો. ખેમા, જીવન. કરો. બકા તો જતા રહે જીવન ખરું વિચારીએ કોના પાછળ પગલું લઈએ ને હું નેકરે એવું છે પછી આગળ ના ના વધીએ. મને ગોહ જતી નહીં તારા ઘેર નહીં આવેલ્યા પણ તું તો ગરમી લીન છોક નીકળે કા ઈ કાન ઉઠાઈ લે તો ખેમા કોઈની તાકાત જ નહીં. જો. એ જીવન બધા ગોળા ના હારી લે. આ જીવન બકાયો નહીં હો. સફાઈ માંથી હાથ કાઢ લે આ વાતને સિરિયસ લેવાનું કરો જીવન આ તો સરપંચને કહે છે.
સરપંચ તમે ગોમની મીટિંગ કરો ગોમ દબાઈને બેહરે મેલ ની આવે તમે આખું ગોમ meeting કરવાનું કરો. માનું હું કા કોણે મેલી મહી નાખી દીધું પણ સરપંચ ચાલે જ નહીં ગમે તે ખૂબ ભેગું કરો ગોમનો સરપંચ દબાઈને બેહી રહે. વલ્લા. ચાલતું છે પણ અરે, જીવનલાલ, તમે બેહી રહ્યું લે ના ના બીજું કોઈ નહીં આ બીવાઈ ગયું છો કોણ બીવાઈ ગયું લે તમે બીવાઈ જ જાઓ હું બીવાઉં આ ભાગર બેલો બોસો ભાગર બેલો બીવાઈ ગયો હા તો પછી બાગળ બિલ્લો ઠોક લાખ ખાલી છે પાછા લેવાનું છે નહીં વિચારતા એમ તો હવે નીકળી જાય છે બીજું કોઈ જીવણી નહીં હવે નહીં નકરી જતી જે દાડો હોમો આવશે ને એ દાડો બકરી થઈ જશે આ બીજું કશું નહીં વાઘના ગળામાં ઘંટડી બોધવા જાય છે આ તો ભાગર બેલો જ હા તો લ્યો. ભાગશો કણ ક્યાં આ ગોમત છે ફળી લાવો પ્રધાનમંત્રી છે એવું છે કે મનુષ્ય ખાઈ લે તો આ બીજું હું ડબલું પકડવા જતો ઓહો જો કા અમારા ગોમના કાગળના વાઘ કૂદી રહ્યા છે હજી તો બાબુજી વાઘના કોટી ઘંટરી બંધવા જવાનું છે અલે મને અહીંયાથી કોઈ ના થાય એ તો અસલ વાઘ હોય રે બંધવા જોઈએ વાઘના કોટી એ ઘંટડી બાબુજી બધા અંગાથી મંજાડી ના કહેતા હો આ બધી મૂછા વગરની મનાડીઓ જ છે ગોમમાં અંદર અંદર લડવું હોય એટલે હોમાં વાઘ થઈ જાય છે અને આમ કાગળ ના વાઘ બાબુજી અલે શિયાળ જેવા છો તમે બધા શિયાળ જેવા બાબુજી મૂસો વગરની મનેલ ના કહેતા આ રહ્યો અસલ વાઘ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખ્યો તો પછી પકડી લાઈન મારો તો કઈ નહીં ગોડું ફોડી નાખું તું કા હજી મને દેખાણો નહીં જે દા દેખાય ને એ દા ખબર પડશે એટલે રે દેખાય ના એ હોમો ના આવે બાબુજી અને હું તો કઉ છું હજી બધા વળી જો પાછા ઈવાના હમું પડવામાં મજા નહીં જો અરે પડ્યું જ છે બાબુ. મોટી મોટી પાડશો ને આ ખેમાન અમે કોઈ સોરે ના આવ્યા છીએ ખબર 3 લાખ હાલી નો તે પોણા નહીં ખવાય અમે કાન 3 લાખ મોટો રૂપિયા બહાદુર થઈ ગયો છે અમે પોણાને છોડાઈ નહીં લાયા લાખ રૂપિયા નહીં હાલે તાણ પછી હાલે મેં જ છે કીધું કાં? હંગાત અને લઈ હું તો જજો. કઉ છું આ કિડનેપર બિડનેપર હોય ને આ બધા ખતરનાક હોય વાના અમુ પડવામાં મજા નહીં અમુ જપી જો આપણે બધા કાગળના વાઘ જેવા છો તમે એ બાબુજી અને- કાગળના વાઘ મને ના કહેતા હો મજા નહીં આવે હો સમજી જો કાગળનો વાઘ બોલાય નહીં કે બહાય નહીં તે હું નહીં બોલતો કૂતરા જેવું એટલે હું કૂતરો હું અલ્યા કોઈની પછી કોઈ જ થાય એવું નહીં યાર સમજો કે? સામે નહીં થાય પાણી મેલો હા કિડનેપ એ બાબુજી પાણી મેલવાની વાતો કરશો નહીં મફત નહીં 3 લાખ રૂપિયા જે છે અને મારા જે છે છોડવાનો તો નહીં આ ખેમા મૂર્તન દારૂ તો આખા ગામનું ઉઠાઈ લે અને ખેમા મૂર્તન નું ઉઠાઈ લીધો એટલે આજુબાજુના એરિયામાં મારો તાપ કેટલો છે તમને ખબર છે બધા ફટેરો વેણો તારો ખેમા હા તારો તાપ ખરો એમાં આજુબાજુ ગામમાં રહ્યા ને આ ઠંડી પડે છે ને એટલે શેટર નહીં પહેરતા તારા તાપ ના લીધા કેવા હું માંગો છો તાને પણ તું કે તાપ છે એટલે તું તો ઉપડી ગયો તું જેવો તાપ હોય તેવો તો- પણ મરીનો દાણો છું મને ઉઠાવો ને એટલે કોઈ જેવા તેવાનો કામ નહીં મને પારા કિડનેપ કોઈને કરવો એમાં ખોડી સેટલાય નાખી દીધા તારા જેવા ગમે તે મરીના થઈ જાય દાણા તો. શેરના માથે હવા શેર હોય ને હું જ છું એને છોડવાનો તો નહીં જ આ ખેમા તમને કહી દઉં સમજી લે, તને ઉઠાઈ લીધો એટલે તારા માથે કોઈ કશે શેરના માથે હવા છે બાબુજી એને છોડવાનો તો નહીં જ હોય તો હું થઈ બાબુજી ગયું ગમે તે થાય પણ કિડનેપર ને પકડો બસ હા, બીજું- પકડવું તો પડશે જ કાં? મારું તો એમ કેવું છે બાબુજી હા. પેલા ભણો કિડનેપ થયો ને પેલા એનું પગેરું લીએ એરે પકડા હે ને તો પેલો તો ઓટોમેટિક એનો મળે ના, 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 ના. એ વાત જ કરશો નહીં કેમ ખેમા? જે બોનાન કિડનેપર છે ને એ તો ખાલી લાખ લે છે પણ અને હાથ મારા ખેમા- 3 લાખ રૂપિયા લઈ ગયો છે 3 એ લાખ મોટો રૂપિયા. kidnapper છે. એનો કેસ પડી મેલો આને પકડો હળો મગજ જેવું શક નહીં પેલા ભણો કિડનેપ થયો છે હા, ખેમા. અને એને પેલા પકડવો પડે રે કિડનેપર ને હા, એ વાત અને પછી તમારો માણસ હાથો હાથ પકડાઈ જાય ના બાબુજી નહીં જુદા જુદા હોય તો તને શું ખબર પડી તને શું ખબર પડી જુદા જુદા પેલા 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 મારા 3 લાખ માંગે તો પોણાના 3 લાખ ના માંગા અલ્યા એને 4 લાખ ની જરૂર હોય તો પેલા પોણાના લાખ માંગ્યા હોય ને એ પછી બધી વાતો પડી મેલો સૌથી વધારે જેના પૈસા જ્યાં હોય એનો કિડનેપ ના, 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 ખેમા. સમજી લ્યો કિડનેપર પકડાઈ ગયો પછી શું કરવાનું ભાંગી નાખવાનો સમ ટોગા જુદા કરી નાખવાના હા. હાથમાં આવશે ને તો આવડી ગોળીનું તેલ કાઢી અમે નાખ્યું તેલ તો ને કરવાનું છે ને તેલ નો વંગારે કરવાનો જ છે ખેમા. છોડવાના તો અને નહીં પૈસા પાછા લેવાના અને ગોમનો તો નીકળ્યો ને હા, તો હું કરશું હે, ગજારું લાઈન બોડું એના ઉપર બિહારી અને માથામાં ટોચ એ તો કરી. એક ઉઠકા તો ખાતો જતો રહે ને. આનું બધું કરીને વરઘોડું કાઢવાનું ના, હાથે ના. હાથે આજુબાજુ ખબર પડવી તો કારે કિડનેપર છે એ ખેમા એવી સજા ના હોય હો ના કરાય એવું બધું ના કશું. બાબુજી હું નહીં છોડું હું તો પાડી દીધા વગર નહીં અલ્યા મેલું એવું ના કરાય પટાઈ જ દો ને એથી એ પાર આવે. માણસ ખતરનાક હોય તમે એનો આવું કરો ને એનો બદલો લે તમામ મહિના ખતો નહીં. મહિના ખા કિડનેપર અરે એ રહ્યો આપણા હાથમાં આવી જાય એ ખેમા એવું હું નક્કી કરીને ગોમનો હોય નહીં જીવણિયા જેવો હોય તો એ સરપંચ મારો એ,
હોય તો વેલા વેલા થતું કોણ નથી. ખેમા ને મૂસો કયા કેળ હોમો ખાડો કર્યો અને બોડું એકલું બાયણે રાખ્યો વર રાખજે. ખેમા ઊંડો મૂસો ખાડો કોઈ સહેલો કરી. કરવા નહીં રાખી મારો કોઈ પૈસાની જરૂર નક્કી નહીં ના મજૂરી કરીને કહેવા, ખાઉં છું. નક્કી ના કહેવા અત્યારે કરે. નક્કી નહીં જીવનમાં, હો. બાબુજી આપણા હંગાતી રહે છે નહીં બાબુજી વિલન હોય તો એ બધી વાત પડી મેલો આપણે એકબીજા ઉપર વેમ નહીં કરવું કોમ ભેગું કરવાનું કરો બસ. આ કિડનેપર ને પકડવાનું કરો હળો બાકી મેળ નહીં આવે. થોડો ગામમાં સાથે ભેગો કરીને પકડાઈ જા. બાબુજી પેલા ગોમમાંથી જ ચાલુ થાય હા. પછી બહારથી હાથમાં આવે આ તમને કિડનેપર કહું. તો પકડાશે, પાતાળમાં પેઈ ગયો છે તોય પકડાશે અને એનું બહાર આવવું પડશે. પકડવો પડશે ને પકડી આલો પણ ભેગા એને થઈ. સજા હું કરવી એ નક્કી કરો પેલા. ચમ ભાગી નાખવાનું કહી દીધું છે વખત એ કહેવાય તો પાછો હોટ થઈ જાય પાછો 6 મહિના પછી ચાલુ ચાલુ કરો કરી દેશો તાને કાકા. પહોંચી આલ દેવું ગોમમાંથી બીજું કોઈ ઉકળતા કરાયમાં નાખીને તળી નાખશું હા પછી બીજું કોઈ ચાલશે? સજા ચાલો તો જીવણી હંગાતી જેમાં- તો લોટ ચોપડશું ચેનોનો. જો કિડનેપર પકડાય તો ચલવી લેવામાં નહીં આવે. હગો ભાઈ હોય તોય નહીં ચાલવી લેવાનું હું વાત કરો છો ખેમા ઈના- હું નેકરું ને ઓભાળ. તો મને ફસી હાલ દેવાની મોય અંદર આમ અંદર વાપરો. આપણે કિડનેપર છીએ ના હું નેકરું ને, હું નેકરું હું નેકરું ને તો સરપંચ મારું બોડું ફોડી નાખે. બરોબર છે. બરોબર અને સરપંચ નેકળે તો એવાનું બોડું હું ફોડી નાખું. બરાબર છે ખેમા અત્યારે હોગવા જવાની શું જરૂર નહીં છે બ્રો ચોરે ને તો વારે જ ચોરતી હોય એ છે અમે એ જ કહીએ છીએ કે તાણે વાત કરો છો તે હા, એ બધી વાતો જ આજે કોણ રાખો. માણસ હશે બીજો નહીં હોય એક વાત નક્કી કરી લે, હઉ. કિડનેપર પકડાય ને તો પહેલી સજા તું આલે. હા બાબુજી હું તારે પૈસા મારા લઈ ગયો સાહેબ બધું મેલતો છું એના દોત પાડી નાખવાના આવું કીધું. વણાનો પેલો પકડાય તો સજા તારા હાલવાની અને તારો પકડાય તો સમલો હાલશે. બરોબર છે હું કેવું છું માં કાકા? બરાબર છે, આપણે હાથે જ કરીશું ને જે કરીશું એ. હો? વ્યવહાર છે. બધું પણ એ કબૂલ છે. સરપંચ, તાળો ને માળો એવું કર્યા કે રવા દો, કિડનેપર એક જ હોય યાર. એક જ હોય કે બે તો ના હોય જુદા જુદા ના હોય એક જ કિડનેપર હોય હા લેરો. હું તો કહું છું ચોકાન જવું છે. ગોમમાં આવો સીધા હા એટલે હમણાં હાલ બહાર આવી છે. હા તાણે જાદુ મંતર તો હું કરીશું ગુદામ લઈને ફરો છો તે બહાર આવી જા અરે પગલે તમે ચિંતા કરશો નહીં, આ સરપંચ ના ઘરના બાયણામાંથી ઓમ કરીને કિડનેપર નીકળશે, કિડનેપર હોય હોમો આવશે. તમે ચિંતા કરશો નહીં, ઓમ કરીને આવશે. અરે જાદુગર જો ઓમ કરીને આપવાનું અને પોત પોતાનો ચંપલ કાઢી અને બૂટ પહેર્યા હોય કે ગમે તે પહેર્યું હોય એમ કહીને બેસજો હળો. બાબુજી હું આ ઘર ગટ્ટા રમતા હોય એમ છોકરો જેવો નાટક કરાવો કોઈ છો. રમત નહીં ગયેલા રમવાની છે એમ. અલે આ રમત નહીં રમતા, જીવન આવી જાય. એ બુદ્ધિ વગર ના કહેવત છે સાચી છે ગૈરાજ ગાડો પાછો વાર લઈ જાઓ ભાઈ. લ્યો એ આ હું બેહી ગયો આ ચંપલ ઉડીને હમણાં હાલ ચોર પકડશી. જે ચોર છે એને માથામાં પડશે. હાવ હાવ તમે ચિંતા કરશો નહીં. લ્યો આ વાળી જાદુ મંતર લાઈન સર મેલો કમ્પ્લેટ. લાઈન આમાં કા બેસી જાઓ એકણ. ચાલો. આમાં શું જાદુ છે? લો પકડી કાઢો હાલો ચોર ફટ લઈને અમે. એ ભણા, બેજા આવો ફટાફટ. બાપાજી, આવો, હાલો તો 2 મિનિટ. હમણાં ચોર પકડાય છે એમ ના પકડાય. એટલે કના બુટમાં દેખાડશે ચોર હોમો આવશે, ચિંતા કરશો નહીં. અને કિડનેપર કોઈ બહાર લેવા જવાની જરૂર નહીં. એટલે બાબુજી ઓમો છે કોઈ હોમો નહીં યાર, તમે બેહો હમણાં બેહી હાલ. જા બધા. આપણામાં થોડો હોય યાર હું એકલો જ બાકી રહી ગયો. બેહી જાઉં હું, એવું કામ વાળું બેજો, ચિંતા કર્યા વગર બેજો. લાઈનમાં બેસી જા ભણા. ભાઈ અમુ મારા મંત્રો બોલવાના ચાલુ કરવા કશો પડશે. વાંધો નહીં. પછી તમે જો કિડનેપર હાથમાં આવે. ચંપલો માં તો ચોર હાથમાં આવતો છે ચોમા કાકા. એ ખેવા હો બાબુજી નો આઈડિયા કોઈ ખોમી ના હોય જો હા કશો વાંધો નહીં. જો તો ખરો ખેમા હા આઈના મોમો બે ચંપલ ના ચોર છે હે? ચંપલ ની ચોરીઓ કરે છે ટાઈમ ધારો છે મારી પનોતી એ ચોમા કાકા. તારી પનોતી એ, તારી મારી પનોતી. મને કોક લોચો લાગે છે. બેહો બેહો ના ઉભા થા. તને તો ચોર છે બીજો કોઈ બોના હા. ટાઈમ ધારો છે હું હોકું છું મારા બૂટ મુકડા પનોતી સા કલી શી પનોતી? આ તારી પનોતી કલી છે આ બૂટ તો મારા છે આપણી છે આ 9 નંબરની મોજડીમાં મારી છે. જે દાડા હું થયું kidnap ભાઈ? થયો ને, બાબુજી, આ 9 નંબરની મૂકી મોજડી દે, મારી છે. મૂકી દે, મૂકી દે. આ કોનું છે? ચોમલાનું. આપણો છે આ ના રે આ મારી મોજડી હતી. તારા પાણ જતી આવી પોણાની મોજડી મારા પાન હા હા ત્રણ દાડા છે આ મોજરી હોકું છું ગોમમાં ભજાનો તો એટલે બદલીને નાખી આવ્યો પણ આપણા ગામમાં હવા મહેનત કરો ભજન તો છે હા નહીં. 100 રૂપિયાની મોજરી અને મારા 600 રૂપિયાની મોજરી ચોરી જ કરવા ચાલ્યા હા ચોરી કરી છે ને પોણાઈ તો માં શું કર્યું? કાકા, ત્રણ દાડે ભજન હતો પણ આ તો મોજડી ખરી ને
આજ બીજો દાડો જ છે. હું 500 રૂપિયાની નવી લઈ આલ્યો બરો ના ઉપર ના જીવ મોતા ના ના કહેજો મારી નહીં ના કહેજો ના ના ની પનોતી હું પહેરું લે હા પનોતી પહેરું હું ની મારા 1200 રૂપિયાની મોજરી જોઈતી નહીં આ પનોતી 3 દાડા છે મારા મોજરી પહેરીને ફરા જોક શરમ આપી જો મામા, લાગી. ચટણી અને કિડનેપર તો મરવો છે તાને મરશે પણ એ મારી મોજરી તો હાથમાં આવી નહીં ખેમા કિડનેપ પર તો મળવો હોય તો મળશે પણ આ મુદ્રી શાની જઈ છે તારી તાઈ દારો કેવો કું અને તમે આ મુદ્રી શાથી લાયા કેટલા દાડા થયા લાયા આપણે મોજડી મામા? કિડનેપ થયો દાડા મુદ્રી શી હતી અરે નવી મારું કેવું એમ થાય છે કે આ પનોતી મારા પાંચ એવી રીતના આવી. બાબુજી જે દાડા મારા મામો બજારમાં ને આ 9 નંબરની મોજડી લાયા ને નવી એ દાડા ખુશમાં મુહૂર્ત કરી અને સાસનું દૂધ લેવા પહેરીને જતો હતો એ દાડા જીવનલાલ મને ઉઠાઈ લીધો હતો અને આ એ જ મોજડી 9 નંબરની અને ભણો તો એ દાડ કિડનેપ થઈ ગયો તો આ મોજડી આવી છો અને એ દાડા આ મુદ્રી તારા હાથમાં છતી આવી આવી છો 9 નંબરની એ દાડા હા? તારા હાથમાં મુદ્રી આવી છતી મને હું ખબર તમે મુદ્રી અને કરીને આવ્યા છો મને હું ખબર બીજી વાત છે રીતના મોજરી બીજી વાત જો તારી મુદ્રી છે રીતે આવી તો ખબર નહીં પણ આ તારી મુદ્રી રહી ને એ પણ લાફા માનો હું લેવા મેલો છો મોજરી બદલી છે ને એ બાબુજી ખાલી ખાલી મુદ્રી નહીં બદલી ઓભળ જે જગ્યાએથી ભણો હાથમાં આવ્યો ને કિડનેપ થઈ ગયેલો એ જગ્યાએથી તારી મુદ્રી હાથમાં આવી શકલ ભજન હતો લે એટલે શું ભજન હતો હા તું એકલો છોડાવા જતો એકલો છોડાવા જતો મને હું ખબર પણ તમે જાણે મોટું બદલી આવ્યા છો પણ મને ખબર નહીં હજી તો બોલી ના જીવણિયા હજી તીધું સબૂત છે મેલી દો હાલ મેલી દો સાચું બોલ ષડયંત્ર રચ્યું તું હું આનું ષડયંત્ર રચ્યું તું કિડનેપ કરીને સાચું બોલી જા સોમલા હજી કહું સાચું બોલી જા સાચું તો બોલ્યો ના કા બાગર બિલાનો એક જ ગરદો પડશે ને તો 7 ફૂટ જમીનમાં બેસી જાય બહાર નહીં નીકળી એક ખબર પડતી ને મોજરી છે રીતે બદલવાની હા, શું વાત ભણો હતા? તો કિડનેપ થઈ ગયો તો અને તારી મોજરી ઈકન છોથી આઈ અમે લેવા જાય દાડા હા, હું તો હા. તારી મોજડી પડી રહી અને આખા ગામને ખબર છે તારા ચંપલ બદલાઈ જાય મોજડી બદલાઈ જાય તાર તો ટેવ છે તું ફૂલકણીઓ છે બધા આખા હા. ગામને ખબર છે હજી બૈરો તૂટી જાય ને એ પેલા પોપટના જેમ બોલી જા સાચું બોલી જા કેટલા જણા હતા બોલી જા બોલ હેડ 2 જણ હતા મને હું ખબર હું તો કિડનેપ થઈ ગયેલો હતો વાત કરો છો તે બે જણ હતા બે જણ હતા કોણ 2 જણા હતા આપણે બે આહા ખેમા મૂર્તાન આમાં ગાવામાં મને કશું ખબર નહીં એમાં. હમણાં હાલ ખબર પડી જા તમને ખબર છે હું કિડનેપ થઈ ગયો તો હા મને બધી ખબર છે આ કે છે 2 જણ છે શે રીતા ષડયંત્ર રચ્યું છે બોલી દો હરામ એમાં મૂર્તાન હજી કોઈ પતિ નહીં ગયું બોલો પોપટના જેમ બોલી એટલે જા સરપંચ કોઈ મોદળીઓ ને કોઈ ચંપલ પહેરવાથી કોઈ તો કિડનેપર હાથમાં ના આવી જાય આવી રીતના ડાયરેક્ટ આક્ષેપ નાખશો નહીં આ તો મને કહી દઉં એ સોમલા બોલ સાચું બોલ હાલે જોડ્યા. એ જો. બોલ કઈ દેવું છું બધું હા જો કઈ દે ચમ કિડનેપ કર્યો નમસ્કાર તો ચાલે તો આ ચમત્કાર હોય તાને પુણે પુણે કેમાં બેને પૈસા માટે કિડનેપ કર્યો તો આગળ આય માર ભાઈ આગળ આય બાપુજી, મારી વાત સાંભળો મારો કોઈ વાંક નહીં ઓમાં. આ ચોર પકડો ને ખબર કિડનેપ કોને કર્યો તો પેલા તું સજા આલજે હાલ સજા હા બરોબર સજા તો હા બરોબર આલી દે સજા તો હું આલ્યો હા, કીધું તો હા હું આલી દો સજા હાલવાની હાલજે, નહીં હાલજે. એ બધું પૂંછડામાં પેઈ ગયું પણ તો તમે અમે 2 જણા કિડનેપ કર્યો તો લ્યો કોમચ્ચી કબૂલ કરી લીધું મને શિયો કિડનેપ કરી ગયો એ કયો એને નહીં છોડવાનો હું હા 3 લાખ વાળો એ તપસી ને અમે તો લાખ લેવા માટે કર્યું તું પણ અમારા 3 શિયો લઈ ગયો તને કોને કિડનેપ કર્યો એમ હા આ બાબુ શંકર ને કિડનેપ કર્યો તને હા હા મી કિડનેપ કર્યો તો ખેમા મૂર્છન ને મી કિડનેપ કર્યો તમે? હા જેનો જેનો નહીં ખેમા મુસ્ટાર શેરના માથા હવા શેર હોય એ હવા શેરે રહેશ અને જણો જણો તોય મરીનો દોણો છું હજી ખબર નહીં કેમાં હા તો એક કામ કરો હું મોનેમાં આવતું જ નહીં મને કશી રીતે બાબુજી ઉપાડી જ નાખ તો પેલા દાદી બે ફોન કરીને ગહેરી તને તો ગહેડી લઈ ગયો તો. એ ઓવર એ જીવણિયા તારા ઇજ્જત થી વાત કરવાની પેલા તો એ જીવણિયા બાબુજી જોડે માર પાસે. મારી વાત તો બાબુજીની એ સજા આલવી પડે ને એ અમારા 3 લાખ લઈ ગયા છે ને એ ભાઈએ મને કિડનેપ કર્યો છે ને એ, બાપુજી, મને સજા આલવી હોય તો આલો પણ પેલા મારી વાત વાપરી લ્યો પછી તમારે જે સજા આલવી એ આલજો તને શેમ કિડનેપ કર્યો ખબર છે ચમ ચોર પકડવા હા તો કિડનેપર પકડવા માટે તને કિડનેપ કર્યો તો નિર્દેશ નું કોઈની સજા ના થાય ને એટલે આઈડિયા મારે તો બાબુજી ને આપડે શાંતિથી વિચારવા જતા બેહીન હોટલ ચા પીવા જતા
એક એક ચાની ચુસ્કી મારી એ દાડા ચોમા પૂંજા આરે જ મોજડી પહેરી અને ઓમ કરીને બેઠા હતા. યાદ છે હા યાદ છે આગળ આવજો, આગળ આવજો. અને એરે મોજડી બાબા ઓમે, ઓમે નકર. આ બાજુ, આ બાજુ. નકર, નકર, ફોડું ફોડી નાખશો તારું. મોજડી પહેરીને તમે મોતામાં બેહી રહ્યા હતા. મોજડી પહેરી પડે. ચા પીવા વાટલો આપે છે. બાબરો, ચા પીવા. તમે ભોણાને કિડનેપ કરીને પછી અમારા અંગાથી ખોળવા આવ્યા હતા કે નતા આયા? અને પોલીસ કેસ કરવા ના કોણ પાડતું હતું? તમે બે જણા. મોટાન. હા હા મુજ ના પડતો તું. અને ચા પીતા પીતા સરપંચ ભોણાની મોજડી બાળી જા એટલે મને વાત કરી આગા લઈ જઈને તો ભોણાની મોજડી સવારે લાયા હતા અમે એ મોજડી પહેરી જમલો બેહ્યો છે. હું કોઈ ચિંતા કરશો નહીં, આપણે શાંતિથી આનું નિરાકરણ લાવીએ. અમે એ દાડ તમને પકડ્યો હતો, તમે તો ભોણાને મહી નાખોત. અને બીજું સબૂત ના મહિના ખોટ કે છીએ આ મને મફતના ભેગા કર્યા બહુ વિશ્વાસ મફતના ભેગા કર્યા છે ને, ઉભો એ લેવા માટે જ કર્યું તું. અને બીજી છે રીતના પકડે ખબર છે બાબુજી પેલા પૈસા કાઢો ભોણાને છોડાવવા માટે અમે પૈસા કેટલા માંગ્યા હતા? ભોણાને કિડનેપ કર્યો તો એને કેટલા રૂપિયા માંગ્યા હતા? 1 લાખ રૂપિયા. એ રે 1 લાખ રૂપિયા અમે આલ્યા છોડાવવા માટે. સરપંચ બેવાઈ એ દાડ આઈડિયા મારીને આલ્યા હતા અને ખેમાને મી કિડનેપ કર્યો ને પછી વાત કરી અમે કે આ પૈસા આપડે આલે, પણ ઉપર અલગ અલગ કલર નો 2 રબર ભરાઈને આલ્યો તો. એ પૈસા તને આલ્યા અને ખેમાન ચોરાવો તું એ રૂપિયા રેત લઈ આ જ રૂપિયા લઈને ખેમાને છોડાવવા તું આવ્યો તો. મને પક્કી ખબર પડી જાય કે ખેમા અમે- ઉઠાણ તો મૂળ તમે બાફીને બેઠા છો. બીજા 34 રૂપિયા લાવું એ જ લાવું કે બીજોના પૈસા ઉપર ધોનત એ ઉભા રહો હાલ ઓગળી ના અડાડતા. તમારા લાખ તો તમારા પાસે આવી જાય ને હઉ. પેલા કાયદેસર ને 2 લાખ હાલવાના કરો. અને 2 લાખ આ સોમા કાકા હાલે હા, હા. અમે તો છે kidnap બાબુજી. કર્યા છે. આને 2 લાખ રૂપિયા એ છે. બાબુજી પૈસા લઈ લેવાના હાથ નહીં ઉપાડવાનો તમે કહી દો. અરે, અમારા પૈસા તો નહીં રાખીએ એ તો કોઈ. એ દાડત તમારો ભોડો ફોડી નાખો પણ અમાર ભોણાને બચાવવાનો હતો ઈમો એટલે આઈડિયા થી કોમ લીધું. પૈસા હાલવાન કરો હળો. અને એમાં એક વાત- બીજોના રૂપિયા પર ધોનત બગાડવી એ તને શરમ નહીં આવતી? શરમ નહીં આવતી? મજૂરી મજૂરી કરો કે મજૂરી કરી કેમ કમાણો છો? આ? હાથ પગ નહીં આલ્યા ભગવાનને? એક હાથ વાત- પગ નહીં આલ્યા? અમે જ બધાને કિડનેપ કરીએ કહો એમ ને અમે તમને કિડનેપ કરીએ કે છીએ જ્યાર જો સુધી શરીફ છીએ ત્યાર જો સુધી બરોબર છે. તું એકલો કોઈ બહાદુર નહીં થઈ ગયો કારીનો એકો તું એકલો નહીં આજે પણ અમે બધું પટી ગયું ને પૈસા આલી દેવાનું કરો છો. અને પૈસા એ તો ખેમાન છોડાવવા માટે 2 લાખ રૂપિયા લ્યા છે ને તે સહી કરી છે. બાબુજી. 1 રૂપિયો નહીં મળે. પૈસા આલી દેવા પર ભણાને 1 લાખો નહીં મેલ્યો અમે લાફો નહીં મેલે. એ જોડિયા. એમાં તું નતો બોલ્યો કે ચોર પકડાઈ જાય એને સજા આલવી પડશે અને કે કારો ગધારો લાવવો પડશે માથામાં ટોલી કરવી પડશે તારા બાપનું નામ બોડી તી તો તારા બાપનું તને ખબર નહીં પડતી રે ખાડો ગોડા એ જ પરા તારો બાપે તું ના હો તો તમને છોડવાના નહીં. લઈ જા 2 લાખ રૂપિયા આલું તને બંધેલા છે ધ્યાન જો રાખ્યું પૈસા રાખ 2 લાખ તો તારા ઘેર હાલવા આપવું પડશે હવે કોણ? એમાં નહીં આયા કોઈ કોણ હાલવા આવશે? એરો હાલવા આવશે સામ તમારામાં ઠેકાણું નહીં, તમારામાં ભલીવાર નહીં. તમારા જીવનમાં કોઈ દાડો સારું કામ કર્યું છે કે ગમે તે કોક માં ડખો કરીને મેલે છે. કદી હાથું કામ કર્યું છે મેં શીખવાડ્યું એવી એમાં મને રીતે. યાદ આવ્યું ભોણાને આપણે લઈ ગયા ને પેલા ગોડાઉનમાં એક જ ઉતાવળમાં મોજરી ઈને પહેરાઈ જઈ હતી. આખા ગામ વચ્ચે આબરૂ કઢાઈને મારી અને પકડાઈ જાય નફાનું અને 2 લાખ રૂપિયા કને હલવરાયા તને સોરાવા માટે આમાં હાલજો એ મારે કશું લેવા દેવા નહીં માં એ હિસાબમાં. હા તમે તને વટવા સોરાવા માટે મેં સાહસ આ કર્યું. જૂતકોનું સબૂત તમે વચમાં ના લાયા હોત તો બધા પૈસા આવી જાત એમને એમ કોરા. ચાંદો રાખ આમાં હાથ ફેરી મારા અરે પાસે મજૂરીના પૈસા હાલવા આપવું પડશે હવે મારા પાસે કોઈ કામ કરું ને તો લમણો કરતા રહી હું એકલો કર્યો. તમારું કામ જ નહીં. લેતો જા મોટરને વાળા લેતો જા તારો બાપે લોકોના રૂપિયા જોઈ જાય બળી બળી મરી ગયો અને લોકોના રૂપિયા બારીને બસ બુદ્ધિ જ વાપરે છે મફતનું ખાવું જ છે બસ. આ મહેનત તો બુદ્ધિ- કરવી જ નહીં. બાબુજી ઓના ડોહાને હાથ પેઢીએથી હેડ્યો આવે મફતનું ખાતા શેરી ખાતા આવે વાત પાક કાકા. ઓવાન હજી છોડવાના નહીં હો સરપંચ. બાબુજી હું તો આત્માઓ ને દાળ ગધાડા ઉપર તો બેહાડવા જ છું ને. બાકી જો જતા કરશો ને તો ગામમાં નાટક ચાલુ જ રાખશે અરે લ્યો આ 20,000 રૂપિયા તમે મને આલ્યા હતા ને ભોણાને પછી 5,000 રૂપિયા મારા વપરાઈ ગયા છે 2 દાડા રહીને આલું. બાબુજી એકી દાણા પોત વાપરી નાશે આ હાલ ઘઉં આબાન નહીં ચાલતું
5,000 નું ડીઝલ નખાયું એટલે 20 પડ્યા તા લ્યો હાલ રાખો. સારું છે ત્રણ દાડા પછી નહીં આયા ને કયા ના આવત. ના એમ તો હાલી દઉં પૈસા ના નાખું. ના એવું નહીં બાબુજી. આપણો એક વસ્તુ આપણે આઈડિયા માર્યો તે ભણોય મફત છૂટી ગયો અને પેલો જમીન આવી જાય એટલે ઓને ડન થઈ ગયો એક જાતનો. બાબુજી તમારી નહીં આલું હું પાછી વન નહીં હાલવાની એવું કઈ હાલવી પડે તાણ પછી બાબુજી જમીન માટે તો લડવાન થાય ને તો અમે સાથે લડી નાખશું, બાકી જતા તો નહીં જ કરવાના. હું એ ક્ષેત્ર એવો નહીં લડવાની કોઈ જરૂર નહીં. કાયદાકીય કર્યું છે બધું. 500 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સહી કરાવી. જે બાબુજી બળથી કોમ ના થાય ને એ કરતી થાય હો. વાત સાચી છે. તમારી આપણે- બુદ્ધિ જબરજસ્ત કોમ કરી રહી હો. આપણે પોલીસ કેસ કરવા જવા નું કોઈ ખોટું કર્યું હોત તો અરે ભોણા હાના કઈ નાખવા નું વગાડી બે હોત. કોનો વિશ્વાસ એટલે તમે બૂટ ભાડી ગયા ને એટલે મેં વિચાર્યું કીધું શાંતિથી વિચારીએ અને આઈડિયાથી કોમ લઈએ. અને આ ખેમલો ભૂંડ જેવો છે મોટો ઉપર તો નતો તે હું તો એકો લઈને એનું મોય નાખીને લઈ ગયો. બરોબર કર્યું બાબુજી. ગહરતા લઈ જવાનું. જીવન તને લઈ ગયો હોય ને તો તું વાત આખા ગામમાં ફૂંચી નાખ. એટલે કોઈ સિક્રેટ કોમ કરવાનું હોય ને તો એકલા જ કરાય એટલે કોઈને ખબર ના પડે. જીવણિયા બધા કોઈ સીઆઈડી ઇન્સ્પેક્ટર માં ના ચાલે, જે કામ કરતા હોય એ જ ચાલે. અને સરપંચ ને વાત નથી કરી મી કે શું હંતાળ્યો છે નહીં કરી જીવન. કોઈને નથી કરી. સારું કર્યું બાકી આ નથી કેસ ખુલી જાય તો ભોણાને કોઈ ખાના થઈ જાય અને મહી નાખ્યું તો આ તો મહિના આપણો તો જીવ કોઈ બેસે કે જીવણિયા જે વાતો સિક્રેટ રાખવાની હોય ને એ સિક્રેટ જ રાખવી પડે અને હાથું હો ગૌજાય જીવણિયા. અરે મારો ભાઈ હોય તો એવું લાવ્યો પણ જમીન બમીન બાકી આવતા ના ખોટું પાછી. કરે ને ખાડો ગોડા એ પર. હા આ પડે ને અને પડે કહેવત ને. નહીં ખોટો રૂપિયો હોય ને ગોમના ઓટલેથી જ પાછો આવે. જોખામાંથી. કમાઈ જતા બે માં પહેરી જાય ને 2 લાખ રૂપિયા મેલીને ગયા બસ તારે જીવણિયા હારું. ખોટું છે નહીં ચાલતું. સારું સરપંચ બાબુજી આવજો. કાલ વલ્લા મળીએ. કશું વાંધો નહીં. અને સરપંચ આ જે ખોટું કરે ને એ તો કુદરતના ચોપડે લખાઈ જાય એમાં કુદરત ના છોડે. બીજી તો બધી વાત તેલ પીવા કોણ છે. શું ખબર છે ચોપરો કોણ લખાશે? અરે એ તો બધી ખબર છે. મેલ્યા પૈસા ઠેકોણા મેલો